ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। જાણકારી મુજબ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। અહીં પાલનપુર, વડગામ, ડીસા સહિતના વિસ્તારોમાં ધરાધ્રુજી છે। 4.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો હોવાની વિગતો સામે આવી છે। તો મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ છે। ત્યાં જ જોધપુરથી 98 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે। આ સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, હારીજ, ચાણસ્મા, રાધનપુર, પાલનપુર અને અમદાવાદમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। અહીં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર હતું। ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળ્યા। અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં ઊંચી બિલ્ડિંગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।